રાજ્યમાં મારામારી લૂંટ જેવી ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। રોજે એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જ્યાં જાહેરમાં લોકો મારામારી કરી રહ્યા છે અને સહેજ પણ ખચકાતા પણ નથી એ કૃત્ય કરતા પહેલા। આ બધાની વચ્ચે કચ્છથી સમાચાર આવ્યા છે। એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોનું ટોળું એકઠું થયું છે અને સ્ટેજ પર જે મહંત ઊભા હોય છે એ મહંત સાથે મારામારી કરવા લાગે છે। બાકાજીકી બોલાઈ જાય છે। ત્યારે શું છે મામલો, આ રિપોર્ટમાં જાણીશું। આ તસવીરો જે આપ જોઈ રહ્યા છો એ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગુરુ ગરવા સમાજના 18મા સમૂહ લગ્નની છે, જેમાં એક ચોંકાવનારી ઘટના બની છે। સમૂહ લગ્નમાં આમંત્રિત કુકમા આશ્રમના મહંત પર જાહેરમાં જીવલેણ હુમલો થયો, જે અંગે વકીલ સહિત 7 લોકો સામે મહંતે ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નખત્રાણાના નાગલપર ખાતે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સમાજના લોકો સાથે કુકમા આશ્રમના મહંત રામગીરી મહારાજને પણ સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું। આ જ સમયે મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણીક ગરવાએ હજારો લોકોની હાજરીમાં મહંત પર હિચકારો હુમલો કરતા સનસનાટી મચી ગઈ। एनओसी गने वगैरह जो कोई समूलगन करे होता असाजी गरवा गुरु ब्राह्मण समाज पश्चिम विभाग जो थारा हुए इन जो उल्लंघन करे होता यहाँ के ध्यान रखे जो है को सम्मान जो नता स्वीकार्यो तो याद रखी गंजा पश्चिम समाज जैसे आऊं हाजर ही तो मेहमान भरे आगे अचला नहीं मिले एनओसी नहीं करो याद रखी गंजा जगह जाचे ने समाज वर्तमान प्रमुख तरीके जातो कोई एनओसी नहीं गणो ने एनओसी गने वगैरह समाज में तोड़े जो काम करे होता यहाँ के ध्यान रखी जी गाल है एकले महात्मा के शोभे जोड़े जो काम है कोई प्रकार की एनओसी नहीं करो यहाँ के खाली गाल करे जी छबे जी ने एनओसी करो एनओसी ना करो विचार बरोबर ने बापू ही हाथाबाई ते आचो था यहाँ जो एड़ो धर्म है बापू नहीं हाथाबाई तो कोला आचो था बापू असा आगे सम्मान नहीं होता यार। આ સમૂહ લગ્નમાં વિઘ્ન ઊભું કરવા આરોપીઓએ અગાઉ વોટ્સએપ ગ્રુપમાં ભડકાઉ લખાણ લખીને સમૂહ લગ્નમાં આવનારા મહેમાનોનું અપમાન અને ઝઘડો કરવાની ધમકીઓ આપી હોવાની પણ રજૂઆત સમાજના હોદ્દેદારોએ 4 દિવસ અગાઉ જ પશ્ચિમ કચ્છ એસપી તેમજ નખત્રાણાના પોલીસ અધિકારીઓને કરી હતી, જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, છતાં પણ આરોપીએ મહંત પર હુમલો કર્યો છે। તો જાહેર મંચ પર જ્યારે આ મહંતનું સન્માન કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ આ બાકાજીકી બોલાઈ અને આ ઉગ્ર રજૂઆત છે કંઈક અલગ રીતે જ કરવામાં આવી। સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ તમામ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો। અત્યારે બસ આટલું જ। નમસ્કાર।